મોટી મોટા પતિશ્રી તો મિત્રો હવે રામાપીરની ઉકળતી દેગ ઉતરે છે અને જો મોટા રામાપીર નાના રામાપીર અને વિરમદેવ નાના તો એ આવી ગયા છે મિત્રો જુઓ કોરોમોર દોરડી બાંધી લીધી છે કેમ કે કોઈ બૈરું કે કોઈ આકર્ષિત થાય ને
તો જે મહારાજ જોડે જોડાયેલું છે ને એ મહારાજ કે હશે ને તો કે વચ્ચે બે ફાડલા થઈ જાય કે દેગ ઉતારતા ને એટલે કે કોઈ અંદરનું અંદર ને બહારનું બહાર જ રહેવું પડે. તો મિત્રો જુઓ, અને મિત્રો હવે ઉતરતી દેગ ઉતરશે તો તમે દર્શન કરી લેજો રામાપીરના થાય જો મિત્રો. અને રોજે રોજ નવા વ્લોગ આવે છે તો જોવાનું ભૂલતા નહીં. જો મિત્રો, પહેલાં મોટા રામાપીર દેગ ઉતારશે અને એમના હાથેથી અંદર ધૂપ કરે છે. અને મોટામાં પણ એટલી ઊની લાય પણ પ્રસાદી દેગની કરે છે. તો મિત્રો તમે જોઈ શકો કે રામાપીરનું કેટલું હાસ હશે. તમે વિચારો, પછી નાના રામાપીર પણ એવી રીતે જ કરે છે. જોવાનું તમે વિડીયો જોજો એટલે તમને ખબર પડી જ રહે. તો મિત્રો હવે રામાપીરને પવન પણ આવે છે. તો તમને આજે અહીંયા પણ નેક્સ્ટ ગમે ત્યારે હશે ને આપણે વિડીયો આવે ને તો આવશે ને તો જોવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો રામાધણી બ્લોગને, કેમ કે નવા નવા બ્લોગ આવશે. અને આપણે લાઈવ પણ ઓમ જ મૂકીએ છીએ. જો મિત્રો, દોડી એ કારણથી બહોતી કે કોઈ અંદર ના આવી શકે અને જે અંદર બેઠા એ બહાર ના જઈ શકે. અંદર એમાં આભડછેટનું બહુ હોય છે રામાપીરનું કે દેગ ઉતરતી વખતે જે અહીંયા હોય ને એને એ જગ્યાએ હાલવાનું કોઈને નહીં. એટલે મિત્રો કોઈને પેલું કરાતા નહીં. મિત્રો રામાપીર જો કડીક આવ્યા છે અને પછી જો તમને ભાલો પકડાય ને પછી આપશે મિત્રો. અને આ રામદેવ મંડળ પીપલાણા છે અને ગામમાં હાલ પીપલાણામાં જ રમાય છે. અને ઘણી બધી પબ્લિક હોય છે. આજે રાતે વરસાદ આવ્યો હતો એટલે 2-3 પાત્ર હતા પૂરા કર્યા. ને પછી આરતીનો સમય થયો, આરતી ઉતારવાની હતી અને પછી વરસાદ એવો આવ્યો ને તો વાત જ જવા દો, બાકા ચીકી બોલાઈ નાખી. મિત્રો જુઓ, અમારા વિરંબાની દેગ તૈયાર કરે છે એમ કે. તો મિત્રો પ્રસાદી તૈયાર થઈ ગઈ છે. અને આપણે મિત્રો જુઓ, અમારા ગરુડભાઈની અંદર ઘણા બધા બેઠા છે. અને મિત્રો હવે તૈયારી જ છે દેગ. અને મિત્રો જોજો, તમને એવું લાગશે ને કે સાક્ષાત રામાપીર આવ્યા. જો કીધું હતું ને કે પાલો જો એ પાછળ ઉદયભાઈ પાસે ના જગદીશભાઈને પકડાયો. હવે ચોટલા કરશે અને પછી જુઓ તમે હવે અહીં ફૂલની કોરોમોરો માળા પીલી કરશે અને પછી શ્રીફળ વધારી એ જય રામાપીર. તો કોમેન્ટમાં જય રામાપીર દર્શન થાય તો કરજો મિત્રો. હવે લાઈન ફેરશે દેગ હે ને મિત્રો. વસ્તીને એટલો આનંદ હોય છે ને દેગ ઉતરે ને ત્યારે એટલી પબ્લિક હોય છે ને વાત જ જવા દો. દેગના દર્શન કરવા જ આવે છે મિત્રો. આ કોકને દર્શન કરવા મળે તો મિત્રો તમે મારા બ્લોગ વિડીયો જોવો છો તો પૂરો જોજો, તો તમને દર્શન થયા છે. ઓકે, જો મિત્રો હવે તૈયારી જ છે. મિત્રો જો તમને કીધું હતું ને હાથે કરીને પ્રસાદી, અને હવે મોઢે એમ કે પેલું કરીને જો મિત્રો આપણે ખાલી કિલો વજન ના ઉપાડી કરીએ, દાંતે ખાલી તરત મૂકી દઈએ. અને આ તમે જોયો કે તો આખી. અને હવે નાના રામાપીર આવી ગયા છે દેગ પેલી કરવા મિત્રો. હવે પણ એ પણ જુઓ, એ હાથે કરીને ધૂપ કરશે અને એ પણ ખાશે પ્રસાદ. જોવા એટલું લાગે, આપણે ખાલી સહેજ ગરમ હાથે ખાલી અડીએ ને તો કેટલું થાય ને. આ તો દેગે જે હે ને એ એટલી ઊની હોય અને જાદો. અને મિત્રો હવે આપણે દેગ પૂરી થઈ ગઈ. અને મિત્રો હવે બધાએ હવે દોરી છોડી નાખશે ને. જો સોમોબા છોડે રહ્યા એટલે બધા શું વારે ફરતી દર્શન કરવા અંદર હવે જઈ શકે.